નમસ્કાર દર્શક મિત્રો, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ગોત્રી પોલીસ સ્ટેશન વિસ્તારમાં બળાત્કાર અને એટ્રોસિટીના ગુનામાં સંડોવાયેલ આરોપીને ગોત્રી પોલીસે ગણતરીના કલાકોમાં પકડી પાડ્યો છે અને આ મામલે વધુ તપાસ શરૂ કરી છે। ગોત્રી પોલીસ સ્ટેશન ખાતે મહિલાએ દુષ્કર્મ અને એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી હતી, જેમાં આરોપી દીપ યશવંત પટેલ એપ્રિલ 2021 આજ દિન સુધી લગ્ન કરવાની લાલચ આપીને હોટલમાં લઈ જઈ તેની સાથે અવારનવાર મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાંધ્યા હતા અને મહિલાને જાતિ વિષયક શબ્દોનો ઉચ્ચાર કરી લગ્ન કરવાનો ઇનકાર કર્યો। આ ફરિયાદને આધારે ગોત્રી પોલીસે આરોપી દીપ પટેલને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો છે। વડોદરાની 27 વર્ષીય યુવતીને આરોપી ભાવિક હરકિશન ચુડાસમા વર્ષ 2014-15માં મિત્રતા થઈ હતી। જોકે ત્યારબાદ યુવતીને મિત્રતા રાખવી ન હોવાથી તેનાથી દૂર રહેવા, વાતચીત ન કરવા અને કોઈ મિત્રતાના સંબંધ નહીં રાખવા સમજાવ્યો હતો। તેમ છતાં તે તેના મોબાઈલ નંબરથી અવારનવાર યુવતી સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરતો, જેથી યુવતીએ તેનો મોબાઈલ નંબર બ્લોક લિસ્ટમાં નાખી દીધો હતો। ત્યારબાદ આ ભાવિક ચુડાસમા અવારનવાર અલગ મોબાઈલ નંબરોથી યુવતીને ફોન કરી અને મને મેલ મોકલી તેની સાથે પ્રેમ સંબંધ રાખવા દબાણ કરતો અને યુવતી જ્યાં નોકરી કરતી હતી ત્યાં પણ તે અવારનવાર જતો હતો અને ત્યાં આવીને ઊભો રહી જતો હતો અને યુવતીના ઘરની સામે પણ આવી ઊભો રહીને યુવતીનો પીછો કરીને હેરાન પરેશાન કરતો હતો। યુવતીને સગાઈ નક્કી થઈ હતી। ફિયાન્સના ઘરે લેટરમાં ખોટું લખીને મોકલ્યું હતું અને યુવતી અને ભાવિકના સાથેના ફોટા પણ યુવતીના ફિયાન્સને મોકલી આપ્યા હતા, જેથી યુવતીએ આ મામલે ફતેગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે।